નિરપવાદ પરિકરઃ. 12મો શ્લોક. તમે ત્રણે જણા વારા ફરતી એક એક પંક્તિ બોલો. કોણ શરૂ કરશે? હા, શરૂ કરો. અમુષ્ય તત્વ અમુષ્ય ત્વત્સેવા સમધિગત સારમ ભુજવનમ. આખો શ્લોક બોલી નાખતો વાંધો નથી. અચ્છા, અમુષ્ય અમુષ્ય ત્વત્સેવા સમધિગત સારમ ભુજવનમ બલાત કૈલાસે અપી ત્વતિ વસતો વિદ્રમયતઃ. અલભ્યા પાતાલે પ્યલસ. ઉપર. ફરી બોલો, હજી આકાર માતાજી. હા, એટલે ચારે ચાર પંક્તિ બોલી જાય, પછી બધાને રિપીટ કરાવીશું. બધા બોલશે. અલભ્યા પાતાલે અભ્યલસ સચિતા શિરસી પ્રતિષ્ઠા વયાસિત ધ્રુવમપુ વચિતો ભૂયતિ ખલઃ. નેક્સ્ટ કોનો વારો છે? રિદ્ધિ, તું બોલીશ? ના માતાજી. નહીં બોલે? પંક્તિ તું બોલીશ? ના માતાજી. હા, બોલ. અમુષ્યત્વત્સેવા સમધિગત સારમ ભુજવનમ બલાત કૈલાસેપી ત્વદતિ વસતો વિક્રમયત. અલભ્યા પાતાલે પ્યલસ ચલિતાંગુષ્ઠ શિરસી પ્રતિષ્ઠા ત્વયાસી ધ્રુવમુપચિતો યતિ ખલઃ. ગુડ. નેક્સ્ટ કોણ? હિરેન, તું બોલીશ? આમાં તો કયા નંબરનો શ્લોક છે? 12મા નંબરનો. નિધિ, તારે બોલવું છે? આ માતાજી. બોલો. અમુષ્યત્વત્સેવા સમધિગત સારમ ભુજવનમ બલાત કૈલાસે અપી કૈલાસેપી તવતિ વસતો વિક્રમયત. અપલ્યા પાતાલે અપલ્ય સચલિતા અંગુષ્ઠ ચલિતાંગુષ્ઠ શિરસી. ચલિતાંગુષ્ઠ શિરસી. અલભ્યા પાતાલે પ્યલસ ચલિતાંગુષ્ઠ શિરસી. ચલિતાંગુષ્ઠ શિરસી પ્રતિષ્ઠાતવ્યા બેસ્ટ વે છે કે તમે લોકો એને તમે સાંભળો ને તો તમને એની જાતે જ આવડી જાય. અને નહીતર પછી તમને ગ્રામરના બધા નિયમો ખબર હોય ચેન્ટિંગના, કે કઈ જગ્યાએ છંદ જળવાવો જોઈએ. દરેક સ્તોત્રના મીટર હોય, એટલે શિખરણી છંદ હોય તો પછી આપણે એ છંદ આપણને ભલે ખબર ના હોય કયો છંદ છે, પણ એનો રાગ આપણને આવડી જાય અને ઉચ્ચારણ આવડે, એ બહુ મહત્વનું છે. એટલે તમે શબ્દો આપણે ટેવાયેલા નથી સંસ્કૃત શબ્દોથી, પણ તમે સાંભળો સ્તોત્ર
અને પછી એક નિયમ રાખો કે ભાઈ રોજના હું એક શ્લોક તો શીખી જઈશ. એટલે કોઈ પણ એક કામ કરતી વખતે તમારે આ સાથે રાખવાનું અને બોલતા શીખવાનું, અથવા તમે એની કન્ટિન્યુઅસ એનું સાંભળ્યા કરો જેણે ગાયેલું હોય ઓથેન્ટિક વે, તો પછી એ તમે શીખી શકો. એટલે બધા સરસ રીતે પ્રયત્ન કરે છે. જેને આવડે છે એને આવડે છે, બાકી બધા શીખી રહ્યા છે. પણ એટલો બધો આનો પ્રભાવ છે, એકવાર આપણે શીખી લઈએ પછી આપણને બહુ જ આનંદ આવે. અને એમાં મનનો ભાવ જ્યારે ભળે ત્યારે તો પૂછવું જ છું. તો એકવાર હું તમને ગાયને સંભળાવું. બધા એ જ રાગમાં છે, બધા શ્લોક. અમુષ્યત્વત સેવા સમધિગત સારમ ભુજવનમ. સંસ્કૃત ભાષાનો નિયમ એવો છે કે એમાં આખો શબ્દ બોલાય, અધિગત એવું ના બોલાય. અધિગત તો આખો બોલવાનો. અમુષ્યત્વત સેવા સમધિગત સારમ ભુજવનમ બલાત કૈલાસેપી. છૂટું નહીં પડવાનું, કૈલાસે અપી નહીં, કૈલાસેપી. બલાત કૈલાસેપી ત્વદધિવસતૌ વિક્રમયતઃ અલભ્યા પાતાલે પ્યલસચલિતાં ગુષ્ઠશિરસી પ્રતિષ્ઠા ત્વય્યાસીત ધ્રુવમુપચિતો મોહ્યતિ ખલઃ. આવો શ્લોક છે. દરેકે દરેક શ્લોકમાં એટલું તો સમજી જ લેવાનું કે ભગવાન શિવજીની સ્તુતિ છે. ભલે આપણને ના સમજાય કે આ કઈ થોડી સ્તુતિ છે, આ તો કોઈ અસુરોનું વર્ણન છે, કોઈ જગ્યાએ કોઈ અસુરના સંહારનું વર્ણન હોય. પણ ભલે અસુર હોય એને પણ કેવી રીતે ભગવાનની આરાધના કરી અને ભગવાનનો અનુગ્રહ એને પ્રાપ્ત કરેલો છે, એ દર્શાવવા દ્વારા ક્યારેક ક્યારેક જગતના અસ્તિત્વ માટે, જગતની વ્યવસ્થા માટે, જગતનું તંત્ર ચલાવવા માટે જે નિયમો છે, જે સાક્ષાત ઈશ્વર જ છે, ઈશ્વરનું જ સ્વરૂપ છે, ઈશ્વર જ એ નિયમોના રૂપમાં રહીને જગતનું સંચાલન કરતો હોય, તે નિયમોનું જ્ઞાન આપણને કરાવે. જેમ કે કર્મનો સિદ્ધાંત, એટલે કર્મના સિદ્ધાંતની સ્તુતિ હોય અને કર્મના સિદ્ધાંતમાં ઈશ્વર તો આવી જ જાય, કારણ કે ઈશ્વર કર્મફલદાતા છે. એટલે એ કર્મના સિદ્ધાંતની સ્તુતિ એટલે ઈશ્વરની સ્તુતિ પણ થઈ જ ગઈ. અને ઈશ્વર એટલે મહાદેવ, દેવાધિદેવ મહાદેવ. પછી એમાં પ્રશ્ન ના જન્મે કે કૃષ્ણ ચડ્યા હતા કે શિવજી ચડ્યા હતા. દેવાધિદેવ કહું એટલે એ બધા દેવતાઓનો આત્મા કે બધા દેવતાઓનો અધિષ્ઠાન કે જીવ માત્રનો અધિષ્ઠાન, પરમ સત્ય પરમાત્મા એ જ શિવ તત્વ છે, એ જ મહાદેવ છે. સગુણ બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ, જે કંઈક હો તે. એટલે એમાં બધું આવી જાય, સમસ્ત બ્રહ્માંડ આવી જાય, કોઈ એનાથી ભિન્ન ના હોઈ શકે. આવા ઈશ્વરનો મહિમા સ્તુતિ, શિવ મહિમના, શિવનો મહિમા જેમાં છે એવું આ સ્તોત્ર છે. એટલે એક પછી એક બધા શ્લોકમાં પુષ્પદંત બહુ પ્રેમથી ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. એને તો એક જ ઈચ્છા છે પુષ્પદંતને, કે ભગવાનને કેમ પ્રસન્ન કરવા. ભગવાન તો પ્રસન્ન હોય જ, પણ પોતાની જે ભૂલ થઈ ગઈ એને કારણે જે એના મનમાં ખટકે છે, એટલે પશ્ચાતાપના રૂપે ભગવાનની સ્તુતિ કરી અને પછી ભગવાનની સમક્ષ પોતાનો અપરાધ જે થયો છે એની ક્ષમા માગે છે, ભગવાનને પ્રસન્ન કરવા ઈચ્છે છે, ભગવાનનો અનુગ્રહ ઈચ્છે છે, અને એના દ્વારા આપણને લાભ પ્રાપ્ત થાય છે. એટલે બહુ જ ઉત્તમ કોટીનું આ સ્તોત્ર છે, એટલે આપણે આ પસંદ કરેલું છે. ઘણા બધા વેદાંતના સિદ્ધાંતો પછી વ્યવહારિક જગતમાં આપણને માર્ગદર્શન મળે કે જુઓ જગતમાં શું થતું હોય છે. આપણે ઉપરથી જગતને જોતા હોઈએ, આપણા જીવન માટે કે બીજાના જીવન માટે, કે ભાઈ એના કર્મો છે સારા કે ખરાબ, અને એનું ફળ આ ભોગવે છે, આમ છે તેમ છે.
તો ભગવાને કેમ મારા જીવનમાં આવું કર્યું, પહેલાના જીવનમાં કેમ આવું કર્યું, બધી ફરિયાદો હોય. આપણા જીવનમાં પણ સફળતા નિષ્ફળતા, ચડતી પડતી, અનુકૂળતા પ્રતિકૂળતા બધું આવ્યા જ કરતું હોય સતત. 3 સ્તરે, આધ્યાત્મિક સ્તરે, આધિભૌતિક સ્તરે અને આધિદૈવિક સ્તરે. આધ્યાત્મિક સ્તરે આપણે સાજા માંદા રહેતા હોઈએ, કે બીજી તકલીફો આવ્યા કરતી હોય વારે ઘડીએ, એટલે એને કારણે જીવનમાં અશાંતિ હોય, સંઘર્ષ હોય. આધિભૌતિક સ્તરે આપણી આજુબાજુ, અડોશ પડોશ અથવા તો પંચમહાભૂતમાં કંઈક ગરબડ હોય, આજુબાજુમાં જેમ કે ચોમાસું આવશે એટલે બધા જાત જાતના બેક્ટેરિયા, મચ્છર, બીમારી, આ બધી વસ્તુઓ આધિભૌતિક કહેવાય. પડોશમાં કંઈ તકલીફ હોય, પડોશી સાથેના સંબંધો, કે સોસાયટીના પ્રોબ્લેમ, કે રસ્તાના પ્રોબ્લેમ, કે ટ્રાફિક, જે કંઈ ન્યુસન્સ હોય, આ બધું પણ આપણી અંદર સંઘર્ષ ઉત્પન્ન કરતું હોય છે. અને ત્રીજું છે આધિદૈવિક સ્તર, દેવતાઓ. એટલે શિયાળો, ઉનાળો, ચોમાસું, ક્યારેક વાવાઝોડું આવે, ક્યારેક પૂર આવે, ક્યારેક આ થાય, ક્યારેક તે થાય. આમ માણસના જીવનમાં આ બધા સ્તરે સતત આક્રમણ થયા જ કરતું હોય. આ તો એક બાજુની વાત થઈ. બીજી બાજુ આપણા મનમાં ઘણી બધી વિટંબણાઓ હોય, ચિંતા હોય, રાગ દ્વેષ હોય, આપણા સંબંધો હોય લોકો સાથેના, જગત સાથેના, અને ઘણી બધી ફરિયાદ હોય આપણા મનમાં. બહુ બધા સંઘર્ષ હોય. માણસ બિચારો બહારથી તો બધું સરસ છે એવું દેખાડ્યા કરતો હોય, એને કહેવાય ને કે તમાચો મારીને આપણે આપણો ગાલ તો લાલ રાખીએ, પણ આપણી વાતો અંદર આપણે જ જાણતા હોઈએ કે શું તકલીફ છે. એટલે આવું જીવન છે. પહેલા તો આપણે આ જોવાનું છે કે આવા સંઘર્ષ છે જીવનમાં, બધાના જીવનમાં હોય. કોઈ કહે કે ના કહે, પણ જીવનમાં આ સંઘર્ષ હોવાના જ. આવું જ્યારે જગત ચાલી રહ્યું છે ત્યારે પણ ઈશ્વર તત્વ કેવી રીતે કામ કરે છે અને હું કેવી રીતે ઈશ્વર તત્વને મારા જીવનમાં લઈ આવું અને એના આધારે જીવન જીવવું, એ સમજ કેળવું અને એના આધારે મારું જીવન જીવવું, કે જેથી મારું કલ્યાણ થાય. કેવું કલ્યાણ? તો કે સંઘર્ષમાંથી આપણે મુક્ત થઈએ, બીજું કોઈ કલ્યાણ નહીં. ગરીબ હોય ને પૈસાદાર થઈ જાઉં, ભણેલી ના હોય ને હું ભણી ગણીને વિદ્વાન થઈ જાઉં, કોઈ મને ઓળખતું ના હોય ને હું પોપ્યુલર બની જાઉં, એ બધું નહીં. એવું કલ્યાણ કે એવી ઉન્નતિ નહીં. એ પ્રારબ્ધ વશાત છે. અને તમને એમાં રસ હોય, કોઈને પણ રસ હોય તો એ સ્વાભાવિક છે. અજ્ઞાનને કારણે એવું હોય, સંસાર છે. પણ જેને જીવનમાં શાંતિ જોઈએ છે, સંઘર્ષમાંથી મુક્તિ જોઈએ છે, હંમેશ માટે મુક્તિ જોઈએ છે, પરમ શાંતિનો અનુભવ કરવો છે, મુક્તિનો અનુભવ કરવો છે, જેને આપણે મોક્ષ કહીએ છીએ. એટલે એવો જેનો નિશ્ચય થવા માંડ્યો છે કે મારે જીવનમાં હવે આ દિશામાં આગળ વધવું છે, તો આ પ્રકારના ભગવાનના સ્તોત્ર પાઠ, એનો મહિમા, અને એ દ્વારા આપણે ઈશ્વરની નજીક જઈએ, ઈશ્વરને ઓળખીએ, સત્યને ઓળખીએ અને જીવન કેમ જીવવું એનું માર્ગદર્શન મેળવીએ. એ આખું પ્રયોજન હોય છે. આવા સત્સંગનું પ્રયોજન પણ એ જ છે. તો હવે આ 12મા શ્લોકમાં કઈ રીત છે, શું સમજાવવું છે એને ગ્રંથકારને, પુષ્પદંતને શું સમજાવવું છે? તો કે છે જુઓ, જીવનમાં, જગતમાં અપ્રામાણિક મનુષ્યો, જેને શઠ કહેવાય, ખલ કહેવાય, અસુર કહેવાય, રાક્ષસ કહેવાય, આ તામસી પ્રકૃતિના મનુષ્યો. બધાની અંદર બધું હોય. આપણી અંદર રાક્ષસ હોય, અસુર હોય, દેવ પણ હોય, બધું હોય. પણ પ્રકૃતિ, પ્રાધાન્ય, પ્રધાનતા, એટલે કે આપણે કોને આશ્રય આપીએ છીએ, આપણી અંદર કઈ વસ્તુનો આપણે આધાર લઈએ છીએ, કોને પસંદ કરીએ છીએ, બહુ જ મહત્વનું છે. એટલે આવા આસુરી પ્રકૃતિ જેની થઈ ગઈ છે, એવા તમોગુણી, રજોગુણી, એ લોકો પણ ભગવાનના ભક્ત બને છે. એક તો એ સમજાવે છે કે આ ભક્તિમાં બધાને આમંત્રણ છે, બધા માટે રસ્તો ખુલ્લો છે ભગવાનની ભક્તિ માટેનો. કોઈ પણ જીવ, અસુર હોય, પાપી હોય, પુણ્યશાળી હોય, દરેક જીવ
ભક્તિનો અધિકારી છે, અને એ દ્વારા પછી એક દિવસે મોક્ષનો અધિકારી જરૂર બને છે, પણ ભક્તિ બધા કરી શકે. એક એ સમજાવવું છે. અને બીજું, ઈશ્વર તરફથી કેવું છે, ઈશ્વરની દ્રષ્ટિ કેવી છે, કેવી હોય છે, ઈશ્વર પોતાના ભક્ત સામે કેવી રીતે જુએ છે. ઈશ્વર પોતાનું સમત્વ કે પોતાની દયા કે કરુણા કે અનુગ્રહ એ બધાને અનુભવાય છે. એટલે કે ઈશ્વર શું કરે છે, કોની સાથે ઈશ્વર કેવો વ્યવહાર કરે છે, એ પણ અહીંયા આપણને સમજાય છે. ભગવાનનું કામ તો એક જ છે, શરણે આવેલાને મદદ કરવી, કોઈ પણ કેમ ના હોય. એટલે રામચંદ્રજીના જીવનમાં પણ આપણને જોવા મળે, લક્ષ્મણજી ના પાડે, બીજું કોઈ ના પાડે તો પણ રામજી એવું કહેશે કે ભાઈ મારી શરણમાં આવેલો છે એટલે પછી મારી જવાબદારી, ગમે તેવો હોય. એટલે ભગવાન તો દરેક જીવનો સ્વીકાર કરે છે. ભગવાન એવું ના કે તું આવો છે એટલે તું જતો રહે, હું તારો સ્વીકાર નહીં કરું, એવું ભગવાન ના કે. આ ઈશ્વરનો સ્વભાવ છે. પ્રેમ, કરુણા, ઉદારતા એ ભગવાનનો સ્વભાવ છે. એટલે એ જાણીને પછી આપણે ભગવાનને સાથે રાખીએ જીવનમાં અને આપણે આગળ વધીએ, એ બહુ મહત્વનું છે. તો ભગવાનમાં શ્રદ્ધા જળવાઈ રહે. બીજું એ કે મહત્વનો સિદ્ધાંત કયો છે, તો કે સિદ્ધાંત એક જ છે, ભગવાન કોઈના ઉપર ઓછી કૃપા કરે, કોઈના પર વધારે કૃપા કરે એવું કરતા નથી. મારા આદર નક્કી થાય, હું કયા ભાવથી ભગવાનને શરણે જાઉં છું, મારો ભાવ નક્કી કરે કે મને કેવો અનુગ્રહ મળશે. ભગવાન તરફથી અનુગ્રહ તો મળે જ છે, મળશે, પણ કયો જીવ કયા ભાવથી, કયા ઈરાદાથી, કયા ગુણથી ભગવાનની સેવા કરે છે એ અત્યંત મહત્વનું છે. અને શેનાથી નક્કી થાય, તો કે આપણી બુદ્ધિથી, આપણી સમજથી, આપણા વિવેકથી, આપણા જ્ઞાનથી નક્કી થાય. એટલે જ્ઞાન જેને કહેવાય, વિવેક જેને કહેવાય, સમજ કહેવાય, એનું એટલું બધું મહત્વ છે જીવનમાં કે એના દ્વારા જ પછી મોક્ષ મળે છે. બીજું બધું ભૌતિક વસ્તુઓ પણ એનાથી મળે છે, પણ જીવને જે પ્રેમ જોઈએ છે, શાંતિ જોઈએ છે, મુક્તિ જોઈએ છે, કે પછી ભગવાનને પ્રાપ્ત કરવો છે, તો એના માટે પણ આપણી બુદ્ધિમાં વિવેક હોવો જરૂરી છે. આ તો આપણે અંતિમ સ્તરની વાત કરી, પણ રોજબરોજના જીવનમાં પણ સુખી થવું હોય અથવા ભગવાનને અનુકૂળ બનવું હોય, ભગવાન પ્રસન્ન થાય આપણા વ્યવહારથી, આપણા કર્મોથી, આપણા જીવનથી, ભગવાન પ્રસન્ન થાય એ રીતે હું મારું જીવન જીવવું, એ મહાન ભક્તિ છે, બહુ મોટી ભક્તિ છે. એટલે એના માટેની સમજ હોવી અત્યંત જરૂરી છે. તો જે મૂળ સિદ્ધાંત છે કે જે દ્રષ્ટિથી, જે ભાવથી, જે સમર્પણથી હું ભગવાનની પાસે જઉં છું, જે ઈરાદાથી ભગવાનને સમર્પિત થાઉં છું, તો ભગવાન તો ફળ આપે જ છે. ભક્તિનું ફળ તો મને મળે જ છે. આપણને બહુ સરસ રીતે સમજાયું. બ્રહ્માજી અને વિષ્ણુજી એને પણ કેવી રીતે પોતાની ભક્તિનું ફળ મળ્યું, પણ ક્યારે, તો કે જ્યારે સત્વગુણનો આશ્રય લીધો, એ લોકોએ નમ્રતા બતાવી, ઘમંડનો ત્યાગ કર્યો અને બંને જણા ભગવાનને શરણે ગયા, અને એના હૃદયમાં જ્યારે ભરપૂર શ્રદ્ધા, ભક્તિ આ બધું પ્રગટ થયું, ત્યારે ભગવાન અને દર્શન આપે, ભગવાન અનુગ્રહ કર્યો, એ દ્વારા સમજાયું. પછી રાવણની વાત કરી કે રાવણને કેવું ભક્તિનું ફળ મળ્યું, અયત્નાદ આપાદ્ય, બહુ સરળતાથી એને એટલી બધી સમૃદ્ધિ મળેલી હતી કે દેવતાઓને પણ એ પોતાના નિયંત્રણમાં રાખતો હતો, દેવતાઓ ઉપર પણ પોતાનું રાજ્ય ચલાવતો હતો. એને બહુ જ જબરજસ્ત સમૃદ્ધિ એને પ્રાપ્ત થયેલી હતી, અને કેવું એને બળ પ્રાપ્ત થયું હતું. ભુજાઓ એટલે 20 ભુજાઓ, અને એમાં યુદ્ધ કરવાનું સામર્થ્ય ભલભલા વ્યક્તિમાં ના હોય એવું સામર્થ્ય એને પ્રાપ્ત થયેલું, કેવળ શિવજીની કૃપા.
એટલે આ બળ જે પ્રાપ્ત થયું, નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત થયું, દેવતાઓ ઉપર પણ જે પોતાનું નિયંત્રણ કરી શકે એટલું સામર્થ્ય એને પ્રાપ્ત થયું, વૈભવ પ્રાપ્ત થયું, આ બધું રાવણની ભક્તિ નું ફળ હતું. એમાં કોઈ શંકા નથી. કેવી ભક્તિ હતી એની, કેવી પોતાના મસ્તક પણ એક પછી એ ભગવાનને સમર્પિત કરતો ગયો. એટલે આવી અચળ ભક્તિ અને એનું આટલું શ્રેષ્ઠ ફળ. પણ કયા ભાવથી એને ભગવાનને ભજ્યા? શું મેળવવા માટે? તો કે આ પ્રકારનું બળ મેળવવા માટે, સામર્થ્ય મેળવવા માટે. એ એની કામના હતી. કેમ રાજ્ય કરવું 3 લોક ઉપર, બધા મનુષ્યો ઉપર? આમ અહંકાર અને એમાંથી જન્મેલા રાગ અને દ્વેષ, એમાંથી જન્મેલી કામનાઓ, બસ એને દ્રઢ કરવા માટે એ ભક્તિનો આશ્રય લે છે. આપણે આશ્રય લઈએ, આપણે પોતાને ભક્ત કહેતા હોઈએ. ખોટું નથી ભગવાનનો આશ્રય લેવો હોય, પણ હું ભગવાન માટે ભગવાનને ભજું છું કે મારી કામના માટે ભગવાનને ભજું છું, બહુ જ મહત્વનું છે. આપણે ઘણા બધા જેને કહે ને વૈરાગ્ય વાળા હોઈએ, નિષ્કામ ભક્તિથી ભક્તિ કરનારા હોઈએ, પણ ભગવાન પાસે જઈએ ને ત્યારે આપણે અથવા તો પૂજા કરી લઈએ પછી, કે સ્તોત્ર પાઠ કરી લઈએ પછી, કે જપ કરી લઈએ પછી થોડુંક તો આપણે માગી જ લઈએ કે ભગવાન આટલું તો ધ્યાન રાખજે ભાઈ, મારા દીકરાનું ધ્યાન રાખજે, દીકરીનું ધ્યાન રાખજે, મારા સ્વજનોનું ધ્યાન રાખજે, ફલાણું આમ કરજે, મારી તબિયતનું ધ્યાન, બધું કહીએ આપણે. કંઈ ખોટું નથી, કંઈ જ ખોટું નથી, પણ આપણી આ જરૂરિયાત છે. આ નિર્દોષ વસ્તુ છે. પણ ઘણાની ભક્તિ તો એવી હોય કે ભગવાન માનતા માને લોકો બાધા રાખે, બધું બહુ કરતા હોય. એટલે કે મારું આ ધાર્યું થાય, મારી આ ઈચ્છા પૂરી થાય, બસ. એટલે એનો અર્થ કે હું ભગવાનનો ઉપયોગ કરું છું. ભગવાનમાં મને હજી એટલો પ્રેમ જન્મ્યો નથી, પણ મારી ઈચ્છા માટે મને પ્રેમ છે અને ભગવાન મને મદદ કરે. આવું સામાન્ય રીતે હોય છે. એને ગીતામાં ભગવાન અર્થાર્થી ભક્ત અને આર્ત ભક્ત એવું કહે છે. દુઃખ એટલું બધું હોય તો દુઃખ દૂર કરવા માટે આપણે ભગવાનને ભજીએ, એમાં કશું ખોટું નથી. આવું જ હોય, અજ્ઞાનને કારણે આવું હોય. માણસ બિચારો નબળો છે, એને જરૂર હોય સહાયની, મદદની, કંઈ જ ખોટું નથી. પણ આપણે આગળ વધવાનું છે, આપણે અહીંયા અટકી નથી પડવાનું. એટલે આ ચર્ચા આ ગ્રંથમાં કરવામાં આવતી હોય છે કે રાવણ જે અતિ બળવાન હતો, શક્તિશાળી હતો અને વિદ્વાન હતો, મહાન વિદ્વાન હતો, સામવેદનો એ તો પંડિત હતો. એ રાવણ એક ખલ અસુર હોવાને કારણે એની કૃતજ્ઞતા પ્રગટ થાય છે. આ શ્લોકની અંદર એનું વર્ણન છે, રાવણની કૃતજ્ઞતા. કૃતજ્ઞતા એટલે ભગવાને આટલી કૃપા કરીને એને આપ્યું બધું, તો પણ એ ભૂલી ગયો ભગવાનનો ઉપકાર અને ભગવાનની સામે થયો. ભગવાન ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે એ ધસી ગયો. આવું વર્ણન આ શ્લોકમાં છે. શું નથી આપ્યું ભગવાન એને? આ વસ્તુ આપણા જીવનમાં જો આવી જાય કે આપણે જે કંઈ મેળવીએ છીએ, ભલે આપણો પુરુષાર્થ છે, એમાં ના નથી, પણ જે કંઈ મળે છે એમાં ઈશ્વર તો હોય, ઈશ્વરની કૃપા તો હોય જ. પછી આપણું શરીર હોય, આપણી સમજ હોય, આપણી ભાવનાઓ હોય, આપણું જ્ઞાન હોય, આવડત હોય, સૂઝ હોય, સામર્થ્ય હોય, પછી આપણા સ્વજનો હોય, માતા પિતા હોય, આપણી પાસે ઘર હોય રહેવાનું, સાધન સંપત્તિ હોય, પૈસો હોય, જે કંઈ છે આપણી પાસે, આ બધું તમામ વસ્તુઓ, આપણો પરિવાર, સંતાનો, બધું જ સમજી લેવાનું. બધા માટે ઈશ્વર તો નિમિત્ત હોય જ. ઈશ્વરની કૃપાના રૂપમાં જ આપણને આ બધું પ્રાપ્ત થતું હોય છે. એટલે એ જીવનમાં સતત શીખતા રહેવું અને દર્શન કરવા ભગવાનની કૃપાના, આભાર માનવો ભગવાનનો કે તે મને આજનો દિવસ
મારો સરસ ગયો, આજના દિવસોમાં હું આટલા કર્મો કરી શક્યો, અને મને જે કંઈ મળે છે ભગવાન તારી કૃપાથી, જે રહેવાનું મળે છે, ખાવા પીવાનું મળે છે, પહેરવા ઓઢવાનું મળે છે, જે વ્યક્તિઓનો મને સાથ સહકાર મળે છે, આ બધામાં ઈશ્વરનો અનુગ્રહ જોતા શીખવું. બહુ મોટી ભક્તિ છે આ. કારણ કે આપણો અહંકાર એ બધું આપણને નથી દેખાડતો હોતો. આપણને એવું જ દેખાડે કે બીજું મેં ઊભું કર્યું, શૂન્યમાંથી સર્જન કર્યું, મારી જ મહેનત છે મારી મહેનત, પણ મને મહેનત કરવાની પ્રેરણા કોણે આપી, સામર્થ્ય કોણે આપ્યું, સંજોગો કોણે આપ્યા, વ્યવસ્થા કોણે આપી. એટલે ઈશ્વર વગર કોઈનું જીવન શક્ય જ નથી. આ ખાસ આપણે જોતા શીખવાનું છે. પ્રતિકૂળતા કે નિષ્ફળતા આવે જીવનમાં, ચિંતા હોય, બોજો હોય, ડિપ્રેશન આવી જાય માણસના જીવનમાં, બધું બહુ થતું હોય, પણ એનું કારણ એક જ છે કે આપણે ઈશ્વરના અનુગ્રહને, ઈશ્વરની કૃપાને આ પ્રકારે સમજવાનો પ્રયાસ નથી કરતા, ઈશ્વરને ધ્યાનમાં નથી રાખતા, આપણી સાથે નથી રાખતા. આવું છે. એટલે ઈશ્વર વગર, ઈશ્વરની કૃપા વગર કોઈનું જીવન શક્ય નથી. અને ભગવાને આપણને બુદ્ધિ આપી છે, મન આપ્યું છે, એટલે સંકલ્પ કરવાની શક્તિ આપી છે દરેકને. સંકલ્પ શક્તિનો ઉપયોગ કરીને માણસ ક્યાંનો ક્યાંય પહોંચી જઈ શકે. પણ ક્યારે ક્યાંય પહોંચવા, એટલે એ પહોંચ્યા પછી પણ જીવનમાં શાંતિ હોય, સુખ હોય, આનંદ હોય, એ તો આપણે ઈચ્છીએ જ છીએ. તો પછી એ ખરા અર્થમાં સફળતા છે. અને એમ અચાનક નથી પહોંચી જવાતું કોઈ સિદ્ધિ ઉપર. ધીરે ધીરે આપણે આગળ વધતા હોઈએ. પણ આગળ વધવા માટે શરૂઆત ક્યાંથી થાય? તો કે મારી બુદ્ધિમાં જે કંઈ વિવેક હોય, સમજ હોય, માંથી સંકલ્પ જન્મે, અને આપણે ઈશ્વરની મદદ લઈને ધીરે ધીરે આગળ વધીએ. હવે સંકલ્પ કેવો છે? તમોગુણી છે, રજોગુણી છે કે સત્વગુણી છે? સંકલ્પ કહો, આપણી કામના કહો, નિર્ણય કહો, જે કંઈ કહો. એટલે રાવણ અસુર હતો. અસુર એટલે એનો અર્થ શું થાય? અસુર એટલે આપણને એમ કે મોટા મોટા શિંગડા અને મોટા મોટા દાંત ને વિકરાળ સ્વરૂપ જેનું હોય એને આપણે અસુર કહીએ. સંસ્કૃત ભાષામાં અસુરનો અર્થ એવો ના થાય. અસુર એટલે અસુષુ રમતે ઇતિ અસુર. અસુ એટલે પ્રાણ. અસુ એટલે આપણી ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિય, પ્રાણ, આ બધું સમજવાનું. એમાં જે રમણ કરે છે. હવે એમાં રમણ કરવું એટલે શું વળે? કોઈને કઈ જ્ઞાનેન્દ્રિયોમાં રમણ કરવાનું ના હોય, પણ જ્ઞાનેન્દ્રિયો એટલે કે આંખને શેનામાં રસ હોય? તો કે રૂપ માટે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ બધામાં આપણને રસ હોય, અને ઇન્દ્રિયો એને માણવાનું સાધન છે. અને મનુષ્ય પોતાના જીવનમાં આ બધું માણ્યા કરતો હોય છે. બસ આટલું જ છે જીવનમાં. એટલે હું ભોગતા અને મારા જીવનમાં ભોગના આનંદના વિષયો, બસ એમાં જેનું મન આસક્ત છે, રમણ કરે છે, એ સિવાય જીવનમાં કોઈ પ્રવૃત્તિ જ નથી, એને અસુર કહેવાય. એ ભણેલો પણ હોય, દેખાવડો પણ હોય, બહુ સરસ એની પર્સનાલિટી હોય, પૈસાદાર હોય, રૂપાળો હોય, બધું હોય. એટલે અસુર એટલે એવું નહીં માનવાનું કે લગર વગર હોય ને વિકરાળ હોય, એવું બધું ના, એવું જરૂરી નથી. દેખાવમાં બહુ સરસ હોય, આપણે ભોળવાઈ જઈએ, પણ અંદરથી એ એક નંબરનો ધુતારો, શું કહેવાય જેને, કે અપ્રમાણિક એવું માણસ હોય, શઠ હોય, અને થોડી ઘણી અસુરતા આપણી અંદર હોય, એ પણ સમજવાનું. બધામાં હોય થોડું ઘણું, પણ મનુષ્ય એમાંથી ઉપર ના ઉઠે, એમાં જ રચો પચ્યો રહે, બસ એ એનું પતન છે. એટલે જીવનમાં ચેતના બહુ મહત્વની વસ્તુ છે. ચેતન શક્તિ જે આપણા હૃદયમાં પ્રગટ થાય છે સતત,
બહુ જ મહત્વની વસ્તુ છે. એટલે આપણી બુદ્ધિમાં જે પ્રેરણા છે એને આધારે આપણે આગળ વધીએ છીએ. વિચારોનું સેવન કરીએ, ઈરાદાઓનું સેવન કરીએ, એવા સંકલ્પ કરીએ, પછી એમાંથી એ કામનાને પૂરી કરીએ, પછી એવા કર્મો કરીએ, પછી પાછળનું ફળ ભોગવીએ. આ બધું આ ચેતનાના આધારે બધું જમા થાય છે આપણી અંદર, આપણા હૃદયમાં. એટલે આપણે એક પૂતળું બની જઈએ છીએ આ બધા. સતત આ કામ થાય છે, સતત. આપણું ધ્યાન નથી હોય એના ઉપર, કોઈનું ધ્યાન નથી. આપણે તો સવારે શું ખાધું એ ભૂલી જઈએ છીએ. પણ એ બધા સંસ્કારો અંદર જમા થાય છે, ભોગના, ભોગતાના, ભોગ્યના. બધો અઘરો વિષય છે, પણ આ બધું ચાલી રહ્યું છે. અને આપણે આપણી ચેતના એમાં અટવાયેલી છે. એટલે ક્યાંકથી માર્ગદર્શન મળે આપણને કે હું શેનું ચિંતન કરું, શેનો આધાર લઉં, શેનું આલંબન લઉં, કયો સંકલ્પ કરું, કે જેથી આ બધામાં પરિવર્તન આવે અને આપણે આગળ વધીએ. એ બધા શીખવાડે છે. કે રાવણે ભક્તિ તો કરી, એની ભક્તિ ફળીએ ખરી, એનું ફળે મળ્યું. એ શક્તિશાળી બની ગયો, સમૃદ્ધિશાળી બની ગયો, ઐશ્વર્યવાન બની ગયો, બધું મળ્યું એને. પણ એ જ રાક્ષસ, એ જ રાવણ, જેની પાસે આટલું બધું બળ હતું, એનો પ્રયોગ એને ક્યાં કર્યો? શું કર્યું એને બળનું? એ મહત્વનું છે. એટલે દુનિયામાં શક્તિશાળી લોકો હોય, પૈસાદાર લોકો હોય, પણ એ પોતાના શક્તિથી, બળથી શું કરે છે જીવનમાં? માત્ર પોતાના ભોગને સંતોષે છે, પોતાની જરૂરિયાતોને સંતોષે છે, રાગદ્વેષને સંતોષે છે, કે વૈરાગ્ય માટે આગળ વધે છે? એ પણ બહુ મહત્વનું છે. અમુષ્ય તત્સેવા સમધિગત સારમ બલમ. આટલું બધું બળ જેને મળ્યું હતું રાવણે પોતાની ભુજાઓમાં, એનો દુરુપયોગ કરે છે રાવણ. દુરુપયોગ કરવાનું કેમ સૂઝ્યું? આપણે જોઈશું કથા, પ્રસંગ કે નિમિત્ત કેમ એને એવું સૂઝ્યું દુરુપયોગ કરવાનું. મારે તમને આ શ્લોકનો પહેલા તો ગુજરાતી અર્થ કહેવો જોઈએ. અમુષ્યત્વત સેવા સમધિગત સારમ ભુજવનમ બલાત કૈલાસેપી ત્વદધિવસતો વિક્રમયતઃ. હે ભગવાન, તમારી આપની સેવાથી એને જે બળ પ્રાપ્ત થયું હતું, એની ભુજાઓમાં જેની તુલના ન થઈ શકે એવું અતુલ બળ જેને પ્રાપ્ત થયું હતું, એવા રાવણે એ જ ભગવાન જેની કૃપાથી આ મળતું, એ જ ભગવાનનું નિવાસ સ્થાન કૈલાસ ઉપર, બલાત કૈલાસેપી ત્વદ અધિવસતો વિક્રમયતઃ. કૈલાસ પર્વત ઉપર એ ચડી ગયો. શેના માટે? કૈલાસ પર્વતને ઉઠાવી લેવો હતો. આવું આક્રમણ કર્યું એને. અને પછી એને શું થયું? ભગવાને શું કર્યું? ભગવાન શિવજીએ માત્ર એને જરા પોતાના અંગૂઠાથી એનું માથું દબાવ્યું, માથા ઉપર અંગૂઠો મૂક્યો, એટલામાં તો એ આખો કૈલાસ પર્વત ની નીચે થઈને પાતાળ સુધી પહોંચી ગયો. એટલું વજન વધી ગયું કે રાવણ પાતાળમાં પહોંચી ગયો. અલભ્યા પાતાલે અપી અલસ ચલિતાંગુષ્ટ શિરસી. શિરસી એટલે માથા ઉપર, મસ્તક ઉપર. કોના મસ્તક ઉપર? રાવણના. રાવણના માથા ઉપર ભગવાને પગ મૂક્યો. પગ એ નહીં, અંગૂઠો. આપણે કેમ ક્યારેક મસ્તા હળવા આપણે સૂક્ષ્મ વ્યાયામ કરતા અને કેવો અંગૂઠો આમ કરીએ, એટલોય પ્રયત્ન નથી કર્યો ભગવાન શિવજીએ. અલસ એટલે કોઈ પ્રયત્ન વગર, આળસમાં જરાક મસ્ત અંગૂઠો ભગવાને એના મસ્તક ઉપર મૂક્યો. એટલી વારમાં તો એ રાવણ બિચારો ક્યાંનો ક્યાંય પાતાળમાં પહોંચી ગયો. એને ત્યાં સ્થાન પણ ના મળ્યું. એવી ખરાબ પરિસ્થિતિમાં મુકાઈ ગયો. એટલે તૈયાસિત ધ્રુવમ અપચિતો મુહ્યતિ કલહ. એટલે સાચું જ છે ભગવાન કે ઐશ્વર્ય યુક્ત થઈને, આવો ઐશ્વર્ય વાળો બનીને પણ જો કોઈ મનુષ્ય કૃતજ્ઞ બને,
એટલે જેની કૃપા પ્રાપ્ત થઈ છે એ કૃપાની નોંધ તો ના જ લે, ઉપરથી એ ભગવાનને ગાળો આપે, વિરોધ કરે, એ બધું કરતા હોય છે લોકો. રાવણે આવું કૃત્ય કર્યું. એટલે કૃતજ્ઞ મનુષ્ય પણ મોહમાં પડી જાય છે. મુહ્યતિ ખલહ, મોહ પામે છે. એટલે મોહ જતો નથી માણસ, ભલે એને બધું મળે, પણ જો એ સાવધાન ના હોય તો એની ભક્તિ માં જે મોહ હતો એ મોહ પાછો એને ગેરમાર્ગે લઈ જાય છે. એટલે મોહમાંથી જન્મેલી ભક્તિ, જેને તમોગુણી ભક્તિ કહેવાય, પછી રજોગુણમાંથી જન્મેલી ભક્તિ, અને છેવટે સત્વગુણમાંથી જન્મેલી ભક્તિ. તો રાવણની ભક્તિ એ તમોગુણમાંથી જન્મેલી હતી. એટલે બસ આવો વિચાર એને જન્મ્યો. એટલે વિચાર કે નિર્ણય, વિવેક એ એટલા બધા મહત્વના છે જીવનમાં. અને આપણું મોટા ભાગનું જીવન તો અવિવેકમાં જ જતું હોય. પણ એમ કે આમાં ખોટું શું કર્યું, આખું જગત આવું જ કરે છે તો મેં આવું કર્યું. એ બરાબર છે, પણ કર્મનો સિદ્ધાંત જે છે ને એ જગત ચલાવે છે. એટલે જગતમાં જે ચાલતું હોય, પણ મારા જીવનમાં મને શું મળશે, મારે કઈ પરિસ્થિતિનો સામનો કરવાનો આવશે, અથવા મારા જીવનમાં શાંતિ આવશે કે નહીં, મારું કલ્યાણ થશે કે નહીં, એ શેનાથી નક્કી થાય? મારા નિર્ણયો ઉપરથી. મારા નિર્ણયો શેમાંથી જન્મે? મારા સંસ્કારમાંથી. સંસ્કાર ક્યાંથી આવે? આપણા કર્મમાંથી. આવું ચક્ર છે. એટલે ગીતામાં ભગવાન કહે છે ને, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એટલે આપણા જીવનમાં આપણે એકલા નથી, ઈશ્વર તો હોય જ બધાના જીવનમાં. એને કહે 50-50. આપણું 50% અને 50% ભગવાનનું કોન્ટ્રીબ્યુશન હોય. એકલો કોઈ માણસ જીવતો જ નથી. આપણને દેખાય નહીં ભગવાન કે ભાઈ આ તારા પૂર્વજન્મના કર્મો છે, એટલે હું તને આ ફળ આપું છું, અથવા આપણને રોકે, આ બધું ના કરે. ભગવાને આપણને છૂટ આપી દીધી, જાઓ તમે જગતમાં કર્મ કરો, તમને બુદ્ધિ શક્તિ છે, વિચાર શક્તિ છે, તમારી અંદર સામર્થ્ય છે, તમને કોઈ રોકનાર નથી. જુઓ આ ગાય ભેંસ પશુ પક્ષીઓ એ બધાને તો મેં બાંધી દીધેલા છે, એ લોકો સ્વતંત્ર નથી. મેં તને સ્વતંત્રતા આપી છે, તારે જે કરવું એ કર. તારી બુદ્ધિનો ઉપયોગ કરીને તું હાથી જેવા પ્રાણીને, અતિ શક્તિશાળી પ્રાણીને પણ તું નિયંત્રણમાં લાવી શકીશ. લોકો કરે જ છે. વાઘને પણ લોકો ટ્રેન કરે છે કે પાળે છે, આ વિકરાળ પશુઓને. માણસ શું ના કરી શકે? બધું કરી શકે પોતાની બુદ્ધિથી. અને આખા જગતનો વિનાશ પણ કરી શકે. તું એક જ બુદ્ધિ વિપરીત ચાલે એટલે આખા જગતનો વિનાશ પણ કરવાનું સામર્થ્ય એનામાં છે. અને એ જ બુદ્ધિમાં યોગ્ય નિર્ણય હોય તો પોતાનું ભલું કરે અને બીજાનું પણ ભલું કરે. આવું ભગવાને તો છૂટ આપી કે જાઓ તમે કર્મ કરો, તમને પૂરી સ્વતંત્રતા છે. એ સ્વતંત્રતાનો અધિકાર કે ભાઈ હું કરીશ, કર્મ કરું છું અથવા નથી કરવું, અથવા અમુક રીતે જ કરું, આ બધી છૂટ મને છે. એટલે જગતમાં ફાવે તેમ લોકો કરે, બધા કર્મો કરે, પણ પછી એ કર્મનું ફળ કોના હાથમાં છે? ભગવાન કહે છે એ તારા હાથમાં નથી. એટલે તું આ નિયમ ધ્યાનમાં રાખીને કર્મ કરજે. જેવું તારું કર્મ હશે એને અનુરૂપ ફળ તો મળશે જ, આજ નહીં તો કાલે, પણ મળશે જ, અને તને જ મળશે. આવું છે. એટલે જેવી મારી ભાવના હું આવાહન કરું કુદરતમાંથી
અથવા તો ઈશ્વરને હું જગાડું એટલે ઈશ્વર તમે મને આ આપો, પેલું આપો, ફલાણું આપો, ઢીકણું આપો. એટલે આપણે જવાબદાર છીએ. શું માગવું એ જવાબદારી આપણી છે. માગવાની રીત કઈ છે? કર્મ કરવું. એટલે કર્મ બહુ જ મહત્વના છે, બહુ જ મહત્વના છે. એટલે આપણી સંસ્કૃતિ એને જ વરેલી છે. આપણી સંસ્કૃતિ દરેક મનુષ્યને કર્તવ્યથી માર્ગદર્શન આપે છે. કર્તવ્યનું આલંબન લેવાનું કહે છે કે જેથી આપણું કલ્યાણ થાય. કુદરતનો નિયમ કેવો છે કે ભાઈ એક જગ્યાએ એવું કહું છે કે યંતુ રક્ષિતમ ઇચ્છંતિ ન દેવાહ પશુપાલવત દંડમ આદાય રક્ષંતિ સદબુદ્ધ્યા યોજયંતિ તમ. બે દેવતાઓ છે ને એની રીત કેવી હોય? દેવતા એટલે ઈશ્વરની વ્યવસ્થા સમજવાનું. એની રીત કેવી હોય કે ભાઈ જ્યારે મને કર્મની સજા આપવાની હોય ભગવાને, તો ભગવાન દંડો લઈને ના આવે. જેમ પેલો પશુપાલન કરનારો હાથમાં દંડો લઈને ફરતો હોય અને એક ઠપકારે એના ઢોરને, પશુને, એવી રીતે ભગવાન આપણને દંડો લઈને ફટકારે એવું ના કરે. આપણા કર્મો એવા વિચિત્ર હોય તો ફળ તો આપવું જ પડે. એ દેવતાઓના માધ્યમથી જ મળે, ઈશ્વરના માધ્યમથી જ મળે. પણ ભગવાન દંડ લઈને ફળ ના આપે. હાથમાં દંડ લઈને આપણને સજા કરે એવું ના કરે. ભગવાનની શું રીત હોય? આપણી બુદ્ધિમાં એવું ગોઠવી દે એટલે કામ પતી ગયું. પ્રેરણા જ એવી આપે જેને કહેવાય વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. બધાને આ ખબર છે. આપણને જેવી પ્રેરણા મળે ને આપણે એવા કર્મો કરીએ કે એવું કંઈક કરીએ કે જેથી આપણને આવું ફળ મળે. પછી પસ્તાઈએ કે મને કેમ આ સૂઝ્યું. એ ભગવાનની આ રીત છે. અને જ્યારે મને સારા કર્મનું ફળ આપવાનું હોય તો દેવતાઓ શું કરે? મારી બુદ્ધિને સારી પ્રેરણા આપે. યંતુ હિંસિતુમ ઇચ્છન્તિ ન દેવાહ પશુ મારવત શસ્ત્રમાદાય હિંસંતિ દુર્બુદ્ધ્યા યોજયંતિ તમ. તમે દંડનો બે રીતે ઉપયોગ કરી શકો. પશુનું રક્ષણ પણ કરી શકો દંડાથી. તો દેવતાઓ આપણું રક્ષણ કરે, આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન મારી રક્ષા કરજો. રોજની પ્રાર્થના હોય ભગવાન મારી રક્ષા કરજો. તો ભગવાન રક્ષા કરે તો કઈ રીતે કરે? સદબુદ્ધિ આપીને. આપણને સારી પ્રેરણા આપે, સારા વિચારો આપે, સદબુદ્ધિ આપે. એ જ એક રીત છે આપણું રક્ષણ કરવાની. અને મારા પૂર્વના કોઈ કર્મો હોય અને ભોગવવાનો સમય આવ્યો હોય તો એ દેવતાઓની શું વ્યવસ્થા છે? શું કરે? બસ એવી પ્રેરણા આપે કે જેથી મારા કર્મો જેવા થાય. ખોટું કર્મ કરી બેસું. એટલે સાવધાની આપણા જીવનમાં કર્મ કરતી વખતે. રાવણનું શું થયું ભાઈ? શું કામ એને આવી હાલત થઈ? તો કહે છે કે પુરાણની અંદરની કથા છે કે રાવણની માતા કૈકસી એ ભગવાન શિવજીની પરમ ભક્ત હતી અને રોજ સમુદ્ર કિનારે જાય, સ્નાન વગેરે કરીને પછી એ 5 ધાન લઈને એમાંથી એના લૂંટમાંથી પાર્થિવ શિવલિંગ બનાવે. પોતાની હથેળીમાં જ બનાવે અને પછી એમાં ભગવાનનું આવાહન કરી અને પૂજા કરે અને પછી ધ્યાનમાં બેસે. રોજનો એનો ક્રમ. એટલે એક દિવસ એ આ પ્રકારે પૂજા કરીને ધ્યાનમાં બેઠી હતી. એટલી વારમાં ઇન્દ્ર આવ્યો અને એણે એનું શિવલિંગ છે તે સમુદ્રમાં ફેંકી દીધું. હવે જયારે કૈકસી ધ્યાનમાંથી બહાર આવી, એને જોયું નહીં શિવલિંગ હાથમાં, એટલે એને અત્યંત આઘાત લાગ્યો અને અમંગળ થશે એવો ભય જન્મ્યો. એટલે શોકમગ્ન થઈ ગઈ ને બિચારી રડવા લાગી. રાવણે પૂછ્યું, શું થયું માતા? એટલે માતાએ કહ્યું કે ભાઈ મારું શિવલિંગ જતું રહ્યું. એટલે રાવણે તો બહુ ઉત્પાત કર્યો, બહુ શોધખોળ કરી, ક્યાંય મળ્યું નહીં.
એ માને કહું કે માં તું છોડ એ શિવલિંગ, હું તને રત્નજડિત શિવલિંગ લઈ આવી આપીશ, ચિંતા ના કર. અને એની માં કહે છે કે ના, મારે એવું શિવલિંગ ના જોઈએ, મને તો મેં બનાવ્યું હતું એ જ જોઈએ. રાવણ શું કરે બિચારો? એટલે પછી માને સાંત્વના આપ્યું અને કૈલાસ પર્વત ઉપર પહોંચી ગયો. એના માટે હું તને ભગવાનને જ લાવીને મૂકી દઉં તારી સામે, શિવજીને જ લઈ આવું. એટલું મોટું સાહસ કર્યું એણે. સાહસ કરવાનું હિંમત ક્યાંથી આવી એનામાં? તો કે ભગવાને જ આપેલી કૃપા, ભગવાને જ આપેલું બળ. ભુજબલમ ભુજવનમ, એ બાહુઓમાં જે બળ આપ્યું હતું ભગવાને, વરદાન આપ્યું હતું, એ જ બળથી, એ જ તાકાતથી રાવણ પહોંચી ગયો ભગવાન શિવજી પાસે અને કૈલાસ પર્વતને હચમચાવવા લાગ્યો. પાર્વતી બિચારા દોડી ગયા ભગવાન શિવજી પાસે કે આ શું થઈ રહ્યું છે? કૈલાસ પર્વત આટલો બધો ધ્રુજે છે કેમ? ભગવાન કહે છે કે આ બાળક નું સાહસ, ચિંતા ના કરો તમે. અને ભગવાન શિવજીએ એના માથા ઉપર થોડો કમસતો આમ અંગૂઠો દબાવ્યો, એમાં તો એ રાવણ ક્યાંનો ક્યાંય પાતાળમાં પહોંચી ગયો. સમજી જ ના શકો કે શું થયું. આવો રાવણ, જે દેવતાઓ પર જેનું આધિપત્ય હતું, એ રાવણ એટલી ખરાબ પરિસ્થિતિમાં મુકાયો. અને પછી એનું ઘમંડ તૂટ્યું, અહંકાર તૂટ્યો. છેવટે તો આપણે કહે છે ને વ્યવહારમાં કે રાજા રાવણનો અહંકાર નથી રહ્યો. ભાઈ હું આજે અહંકાર કરું, ક્યાં સુધી કરીશ? બહુ માણસો અહંકાર કરતા છે. કાફિરત મગરૂરી મેં, કબીરજી કહે છે કાફિરત મગરૂરી મેં, અંતે તો આ શરીર તારું ખાક થઈ જવાનું છે. શું કામ આટલો બધો અહંકાર કરે છે? પણ માણસ નશો કરેલો છે એટલે પોતાના અહંકારમાં એટલા જીવતા હોય છે લોકો. રાવણ જેવા રાવણનો અહંકાર તૂટ્યો. બસ એ અહંકાર તૂટ્યો એટલે પછી કલ્યાણ થવાની સંભાવના છે. ખૂબ રડ્યો બિચારો. એવું કહેવાય છે કે એને જે સામવેદનું જ્ઞાન હતું, એને કારણે પછી એને સામવેદનું ગાન શરૂ કર્યું, ભગવાન શિવજીની આરાધના શરૂ કરી, ખૂબ માફી માંગી, ખૂબ રડ્યો. હજારો વર્ષ સુધી ભગવાન શિવજી પછી પ્રગટ થયા. કોઈ બીજી કથા એવી પણ છે કે પાતાળમાં પહોંચી ગયેલા રાવણને નારદ મુનિ મળ્યા અને એમણે ઉપદેશ આપ્યો કે ભાઈ દયાળુ છે આશુતોષ તો, અને તું સંગીત દ્વારા ભગવાનની ભક્તિ કર. રાવણ પાસે કહ્યું તું તો નહીં સંગીતનું સાધન, વીણા મીણા હતી નહીં, એટલે એને પોતાનો એક હાથ અને પોતાનું મસ્તક એમાંથી વીણા બનાવી અને પછી હજારો વર્ષ સુધી એણે સામગાન કર્યું, શિવ તાંડવનું સ્તોત્ર પણ કર્યું. અને ભગવાન પછી પોતાનો પગ, શિવ તાંડવ હોય એટલે પછી તો ભગવાનને પૂછવું જ છું, એ પણ નૃત્ય કરવા લાગે. એટલે એનો જે પગ હતો એ રાવણના માથા ઉપરથી હટી ગયો અને ભગવાન પ્રસન્ન પણ થયા. તો કહી શકાય કે આવી દુર્બુદ્ધિ સૂજી રાવણને, એ પણ આમ એ દ્રષ્ટિએ તો ભગવાનની કૃપા જ છે. આપણે સંસ્કૃતિમાં આવું જ છે, આપણે કોઈ પણ વસ્તુને ભગવાનની સજા કહેતા જ નથી. જેમ ભાગવત હોય તો એમાં પૂતના વધ આવે, તો એ ગ્રંથ ભાગવતકાર કથાકાર એવું ના કહે કે પૂતનાનો વધ થયો, એવું ના કહે. એ લોકો એમ કે પૂતનાનો મોક્ષ થયો, ભગવાને મોક્ષ આપ્યો, માતાની ગતિ આપી એને. ભલે એની ભાવના વિચિત્ર હતી પણ ભગવાન એને સદગતિ આપી. માતાને જે ગતિ મળે એ ગતિ પૂતનાને આપી, એટલે મોક્ષ થયો. એ ભગવાનની આ રીત છે. સજા કરે ખરા, સજા કરવી જરૂરી છે. એટલે આમ ખરેખર સજા કરતા નથી હોતા, પણ આપણે તો જ આપણે ઢીલા પડી.
આપણે નતમસ્તક થઈએ, તો જ આપણા જીવનમાં શરણાગતિ આવે. એટલે રડવું, માણસ રડે તો એક સારી નિશાની પણ છે. કેટલાક ભક્તો તો એવું કહે કે હા ભાઈ તમે ભગવાનના ખોળામાં માથું મૂકી દો અને રડો, કઈ વાંધો નહીં, જેટલું દુઃખ હોય બધું વ્યક્ત કરી દો. આમ ભગવાનના ખોળે માથું મૂકીને જે માણસ રડી લે બહુ હળવો થઈ જાય, પછી બહુ જ હળવાશનો અનુભવ થાય. અને આપણે રડીએ પછી આપણને સમજાય કે હા મારી આ ભૂલ હતી, મારો અહંકાર છે, મારું અજ્ઞાન છે. આમ આપણી ભૂલ ના હોય, બીજાની જ ભૂલ આપણને દેખાય, બીજાની ભૂલ હોય પણ ખરી, પણ છતાં આપણને એમ લાગે કે આપણે જીવનમાં ભગવાનની શરણાગતિ નથી લીધી, એટલે આપણે એમ કરતા કરતા ભગવાનને શરણે જઈએ. એ યાદ રાખવાનું છે કે ભગવાન પોતાના શરણે લાવવા માટે દુઃખ નથી આપતો. દુઃખ તો આપણા કર્મનું ફળ જ છે, અને ભગવાન નિયમ છે, એટલા માટે ભગવાનનો નિયમ છે, કર્મનો સિદ્ધાંત છે, એટલે કોઈને છોડે નહીં. પણ એનો અર્થ એવો નહીં કે આપણે મુક્તિની યોગ્યતા નથી અથવા મુક્તિ મળે જ નહીં, એવું નથી, એવું નથી. માણસ દુઃખને પણ ભક્તિમાં ફેરવી શકે. જેમ ગીતાનો પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ. અર્જુને દુઃખી હતો પણ એનો વિષાદ યોગ બની ગયો. કેમ? ભગવાન સાથે એને જોડી દીધો, ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન તમે દુઃખમાંથી મને મુક્ત કરો. દુઃખ હોવું જોઈએ એવું પણ આપણે ઈચ્છતા નથી, દુઃખ ન જ હોવું જોઈએ, પણ છે એનું શું કરવું? પારાવાર દુઃખ છે આપણી અંદર, અને આ જન્મનું નથી, જન્મો જન્મનું છે. દુઃખ લઈને ફરિયાદ કરીએ છીએ આપણે, પણ દુઃખમાંથી બહાર નીકળવા કશું કરતા નથી. અને આ સૃષ્ટિમાં જીવને મનુષ્યનો જન્મ મળે છે દુઃખમાંથી મુક્ત થવા માટે. એટલે એ આપણે કામ નથી કરતા, બીજું બધું કરીએ છીએ. સમય જતો રહે અને બધું મળે, પણ આ દુઃખ જે અંદર રહેલું છે ને એ જતું નથી. એટલે ભગવાનનું કામ એક જ છે. જેમ જેમ આપણે ભગવાનનું વધારે વધારે સ્મરણ કરીએ, ઘણા લોકો કહે છે ભક્તના જીવનમાં બહુ દુઃખ આવે. અમારે અહીંયા અમારી પાસે સુરમ્યાથી આગળ જાઓ ને, રાંચડાથી આગળ, તો થોળ નામનું ગામ છે. આખું ગામ એવું છે, આવું મેં સાંભળ્યું છે. આખું ગામ એટલે બધા જ લોકો આની અમાન્યતા છે. કઈ માન્યતા? તો કે લોકો એવું કે બહુ ભક્તિ કરાય જ નહીં, ભક્તિ કરાય જ નહીં, વધારે પડતી ભક્તિ ના કરાય, થોડી ઘણી કરાય. કેમ? તો કે જો મીરાબાઈના શું હાલ થયા, નરસિંહ મહેતાની શું હાલત થઈ, એટલે બહુ ભક્તિ ના કરાય. ચોખ્ખો બહુ સ્પષ્ટ જ કહી દે લોકો. એટલે જાણે કે ભક્ત હોય ને ભગવાન બહુ દુઃખ આપે છે એવું માનતા હોય છે લોકો. એવું નથી. અર્જુનને અચાનક ભાન થયું, અચાનક જ પોતાના દુઃખની વેદનાનો એને છે ને પરિચય થયો કે મારા મનમાં આટલું બધું દુઃખ છે, પારાવાર દુઃખ છે મારા મનમાં, અને હું જીવું છું આટલા વર્ષથી, અને મોટા મોટા યુદ્ધ કરું છું અને જાત જાતની વસ્તુઓ બધી પ્રાપ્ત કરું છું. શું ચાલી રહ્યું છે? મેં કેમ મારા દુઃખને કોઈ દિવસ જોયું નહીં? બહુ બિચારો એનાથી જ દુઃખી થઈ ગયો. એનું દુઃખ એ જ હતું કે ભગવાન અત્યાર સુધી મેં કેમ એનો ઉકેલ ના કર્યો, ઉકેલ લાવવા માટે કેમ કોઈ પ્રયત્ન ના કર્યો. બસ હવે મને એમાં જ રસ છે ભગવાન, એક જ વસ્તુમાં રસ છે કે મારા દુઃખને દૂર કરવાનો કોઈ ઉપાય હોય તો મને કહો. એટલે જે દુઃખી છે એ માણસ અહીંથી પ્રેરણા મેળવી શકે. જેને હજી આવું દુઃખ નથી આવ્યું એ માણસ બુદ્ધિથી વિવેક કરીને સમજી શકે કે સુખી થવું જ છે તો સુખ શેમાંથી મળે. એટલે એ વેદાંતનો વિષય છે, પણ આ તો ભક્તિ ગ્રંથ છે, શિવજીની ભક્તિની વાત છે.
એટલે જીવ ભગવાનની સાથે જોડાય અને એના બધા પ્રશ્નો, બધી સમસ્યાઓ ભગવાન સાથે જોડે તો અવશ્ય એને એની ભક્તિનું ફળ મળે, ભગવાન અનુગ્રહ મળે, માર્ગદર્શન મળે અને એનું જીવન સફળ થાય અને જીવન સરળ પણ બને અને સાર્થક પણ બને. આવું આપણને આ રાવણના જે પ્રસંગ છે એના પરથી આપણને આ પ્રકારનો બોધ અહીંયા મળે છે. તમારામાંથી કોઈને કઈ પ્રશ્ન થતો હોય તો તમે પૂછી શકો. મને તમારા જીવનમાં પણ તમને કઈ એવો વિચાર આવતો હોય, પ્રશ્ન થતો હોય એ પણ પૂછી શકાય, અથવા તો આ સ્તોત્રના સંદર્ભમાં તમને કોઈ એવો પ્રશ્ન હોય, માર્ગદર્શન જોઈતું હોય તો તમે પૂછી શકો છો. 5 મિનિટ છે આપણી પાસે. રોનકભાઈ કેમ છે? છે માતાજી રોનક? હા છે રોનક. મજામાં માતાજી. ક્યાં જતા રહો છો બધા તમે? આ તો આજે જલ્દી આવી ગયો તો. ઓહ, ઓકે. હવે આપણે કમ્પલસરી 2-3 મહિને એકવાર મળવાનું રાખવાનું છે હો, સુરમ્યમાં. હિરેનભાઈ. હા માતાજી. સેવસર બનાવો. હા, સેવસર ના બને લે. અરે ચોમાસું આવ્યું હવે. હા એટલે એની માટે સ્પેશિયલ રસોઈ શું બનાવો? વડોદરાની ફેમસ વસ્તુ છે સેવસર એ કે છે. મને સમજાતો નથી. માતાજી બરોડાનું ફેમસ પેલું સેવસર આવે ને. ઓહ, સેવ ઉસળ. અચ્છા અચ્છા અચ્છા. ઓહ, વો તો મિલતા રહેગા, એની તો કઈ ચિંતા વાંધો નથી. પણ મળવાનું થાય અને ક્વેશ્ચન આન્સર હોય, ભજન કીર્તન હોય, એવું એક થોડા સમય રાખવું જોઈએ. ભજનનો હવે એક પ્રસંગ તો આવશે જ પૂજાનો, એટલે એના માટે તૈયારી રાખજો બધા. ગુરુ પૂર્ણિમા આવશે. હા, એટલે આપણે પેલા શિવ ભજન રાખ્યા તેમ આપણે ગુરુ ભજન રાખીશું, કાર્યક્રમ રાખીશું. ઠીક છે? સારું, આપણો આજનો ક્લાસ આપણે પૂરો કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ.